हेलो विद्यार्थी मित्रों, सौने नमस्कार। आई एम अरुण भाई पारेख फ्रॉम सूरत। अरुण भाई पारेख भ्राटा यूट्यूब चैनल में आप सौનું स्वागत है। ધોરણ 11 વિષય इंग्लिश યુનિટ નંબર 1 રીડ નંબર 1 નો આજે આપણે પાર્ટ 3 ભણવા જઈ રહ્યા છીએ। આપણે પાર્ટ 2 માં છેલ્લી લાઈન આ રીતે જોઈ હતી કે ઇફ you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. જો તું લડાખમાં આવેલ ચામસર કાંગડી નામના પર્વતને 21,798 ફૂટની ઊંચાઈ સુધી તું ચડી બતાવે તો તું માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે એબલ બને, એટલે કે સમર્થ બને। અહીંથી હવે આગળ ચાલીએ મિત્રો। આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન। અગાઉ શબ્દ આવી ગયો છે એક્સપેડિશન એટલે અભિયાન। આ અભિયાનને મેં સફળતાપૂર્વક કમ્પ્લીટેડ પૂરું કર્યું। બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ। બેઝ કેમ્પનો મતલબ થાય બેઝ એટલે પાયો અને કેમ્પ એટલે છાવણી। પાયાની છાવણી પર અમે બાય ધ ટાઈમ પહોંચ્યા સમયસર। સિચ્યુએટેડ એટ 18,000 ફીટ। 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ પર અમે પહોંચ્યા। of the 19 member 19 સભ્યોમાંના 16 સભ્યો ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ। ટૂંકમાં જ્યારે અમે 18,000 ફૂટની મુખ્ય છાવણી પર પહોંચ્યા ત્યારે 9 સભ્યો અમારી જોડે હતા। 19 સભ્યો હતા, તેમાંના 16 સભ્યો રિટાયર થઈ ગયા એટલે કે નીકળી ગયા। બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ। બચેન્દ્રી પાલે મને આ મુખ્ય છાવણી આગળ ગ્રીટેડ એટલે કે આનંદથી વધાવી લીધી। શું બોલીને વધાવી? મેરી શેરની, અરે મારી સિંહણ। સી સેડ આઉટ, એણે કહ્યું। એન્ડ ટૂક મી ઇન હર વોર્મ એડ્રેસ। અહીં મિત્રો વોર્મ એટલે ઉષ્માભર્યું ને એમ્બ્રેસ એટલે ભેટી પડવું, તે આલિંગન કરવું તે, અને મને ઉષ્માભર્યું આલિંગન કર્યું। ઇન ધ ઇવનિંગ, સાંજે બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે એનાઉન્સ કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ। એવરેસ્ટને સર કરવા માટે હું અંતે એબલ બની, એવી જાહેરાત બચેન્દ્રી પાલે કરી। She also assured me that she would talk to the officials. તેણીએ મને એવી પણ ખાતરી આપી, એશ્યોર એટલે ખાતરી આપી કે તેણી વાત કરે, કોને? ઓફિશિયલ્સને, અધિકારીઓને। એટ ટાટા સ્ટીલ, ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓને વાત કરે। શેની માટે વાત કરે? ફોર સ્પોન્સરિંગ, મારો ખર્ચ ઉપાડી લે તે માટે, સ્પોન્સરશિપ લેવા માટે ટાટા સ્ટીલના અધિકારીઓને વાતો કરવા માટેનું કહ્યું। માય એવરેસ્ટ ડ્રીમ, મારા માઉન્ટ એવરેસ્ટ ચઢવાના સ્વપ્નને સાકાર કરવા માટે। મિત્રો અહીંયા આપણા સીન 3 પૂરા થયા। આપણે સીન 4 તરફ આગળ વધીએ। આઈ એરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ। હું ઓન 11th એપ્રિલ 2013, exactly 2 years had passed since I was thrown out of the મૂવિંગ ટ્રેન। મિત્રો મૂવિંગ ટ્રેન ચાલતી ટ્રેનમાંથી મને બહાર જે ફેંકી દેવામાં આવેલા ત્યારથી સમય ગણીએ તો એક્ઝેક્ટલી બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા અને 11મી એપ્રિલ 2013ના રોજ હું માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી। એટ ધ કેમ્પના સ્થળે
Nobody seemed to know. કોઈ લાગતું નહોતું કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કોઈને સીમ્ડ લાગવું, કોઈને એવું લાગતું નહીં હતું કે મારી પાસે હતી શું હતું આર્ટિફિશિયલ લેગ. વન ડે, એક દિવસ, વાઇલ રિટર્નિંગ, એક દિવસ જ્યારે હું પાછી ફરી હતી ત્યારે, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડીને પાછી નીચે આવી રહી હતી ત્યારે, માય લેફ્ટ લેગ ગોટ વેટ. મારો ડાબો જે આર્ટિફિશિયલ લેગ હતો તે વેટ એટલે ભીનો થઈ ગયો. ડ્રાયનું વિરોધી છે. વિથ સ્નો, બરફથી એ ભીનું થઈ ગયું. બિકોઝ આઈ હેડ, કારણ કે આઈ હેડ સ્લીપ્ડ, હું લપસી ગઈ હતી. એ કપલ ઓફ ટાઈમ, બે વખત લપસી પડી હતી. ઓન ધ સ્લીપરી સરફેસ, સ્લીપરી એટલે લપસી જવાય તેવી, અને સરફેસ એટલે સપાટી. લપસણી સપાટી પર બે એક વખત હું લપસી પડી હતી. એને કારણે મારો ડાબો પગ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજે દિવસે સવારે મારો જે પલળેલો એટલે કે ભીનો થઈ ગયેલો ડાબો કૃત્રિમ પગ હતો તેને મેં બહાર છૂટો કર્યો અને સૂર્યપ્રકાશમાં ડ્રાય સૂકવવા માટે મેં આઉટ એટલે બહાર કાઢ્યો, લેફ્ટ આઉટ બહાર મૂક્યો. બરાબર જ્યારે આ પગ કાઢીને છૂટો મૂક્યો મેં પેલું ચિત્રમાં બતાવ્યું હતું. એટ ધ ટાઈમ, બરાબર તે જ વખતે, સમ ફોરિનર્સ રિયલાઇઝ, રિયલ એટલે સાચી વાતનું ભાન થવું, રિયલાઇઝ એટલે સાચી વાતનું ભાન થવું. સમ ફોરિનર્સ એટલે કેટલાક વિદેશીઓને સાચી વાત જાણવા મળી કે આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે પેલા વિદેશી જે ચઢા કરતા હતા એટલે કે એવરેસ્ટને સર કરતા હતા તેઓને ત્યારે ખબર પડી કે મને એક આર્ટિફિશિયલ લેગ છે. આફ્ટર ડેટ માય ટીઆરપી સ્કોર્ડ, અહીંયા સ્કોર્ડ શબ્દ છે SCORED, સ્કોર્ડ. ત્યારબાદ મારો ટીઆરપી સ્કોર્ડ એટલે વધી ગયો, એનો આંક ઊંચો આવ્યો. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન, મારા અંતિમ અભિયાન ટુ સાગર માથા. હવે છેલ્લું એક શિખર આવે છે, માઉન્ટ એવરેસ્ટનું છેલ્લું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ પહોંચી જવાની તૈયારી. તો એ માઉન્ટ એવરેસ્ટવાળું જે શિખર છે એનું નામ છે સાગર માથા. હવે સાગર એટલે સમુદ્ર, દરિયો, અને માથા એટલે માથું, એટલે કે હેડ ઓફ ધ સી, સમુદ્રનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક એટલે કે ત્યાંના સ્થાનિક વિસ્તારના લોકો આ માઉન્ટ એવરેસ્ટની ટોચને આ સાગર માથાના નામથી ઓળખે અને જનરલી વર્લ્ડ અને માઉન્ટ એવરેસ્ટના નામથી ઓળખે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ નીમા કાંચા એ કોણ હતા તો કે મારા પર્વત ચડવા માટેના ગાઈડ, ભૂમિયા, માર્ગદર્શક હતા. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ. તે એક સારા, નાઇસ એટલે સારા સ્વભાવના અને મદદરૂપ થાય તેવા નેપાલીઝ એટલે નેપાળના વતની હતા, મેન માણસ હતા. હુ યુઝડ ટુ, આ યુઝડ ટુ એ વ્યાકરણ છે. યુઝ ટુ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે ટેવાયેલા હોય, આદત હોય. યુઝડ ટુ સ્કોલ કે જે મને શું ઠપકો આપતા, સ્કોલ એટલે ઠપકો આપો. મી એટલે મને, એટ ટાઈમ્સ એવા સમય મને ઠપકો આપ્યો. વેન આઈ વોઝ અપસેટ, જ્યારે હું અપસેટ થઈ જતી ત્યારે મને એ ઠપકો આપતા એવા અમારા માર્ગદર્શક હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગિન. એવરેસ્ટની ટોચ પર ચઢવાનો છેલ્લો પટ, ટ્રેક એટલે પટ, બિગન એટલે શરૂ થયો. ઇટ વોઝ વેરી ડેન્જરસ. આ છેલ્લું ચઢાણ બહુ ડેન્જરસ હતું, નેરો હતું. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એક વખત તો લપસી પડી, કારણ કે સીધું ચઢાણ, લપસણું બરફવાળું અને પાછું સાંકડું, એટલે હું લપસીને પડી પણ ગઈ. વન્સ એટલે એક વખત. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મિત્રો, અહીં આપણે ક્રિકેટમાં બોલીએ છીએ ને રન આઉટ એટલે થોડેકથી અટકી જવું. તો અહીં ઓક્સિજન પૂરો થઈ ગયો એવો અર્થ નથી કરવાનો, પરંતુ ઓક્સિજનનો જથ્થો ઓછો થઈ જવાથી બચેન્દ્રી પાલે
એ ઓક્સિજનના પ્રવાહને અટકાવી દીધો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. આઈ સફરિંગ એટલે પીડા થઈ રહી હતી. વોઝ સફરિંગ ચાલુ ભૂતકાળ છે. વિથ માય પેઇનિંગ લેગ, મારો જે ડાબો પગ બેસાડેલો તો તમે જોયું છે ચિત્રમાં સ્ક્રૂ હોય, એ સ્ક્રૂ સાથે આ રીતે આર્ટિફિશિયલ લેગને આપણા જે બચેલો સાચો જે પગનો ભાગ છે તેની સાથે બેસાડ્યો હોય તો ત્યાં ચડતી વખતે આમ પ્રેશર આવે આ જોઈન્ટ પર અને એને કારણે અહીંયા માંસપેશી પર દર્દ થાય, પીડા થાય. એ પેઇનિંગ, એ પીડા ને સ્ટ્રગલિંગ એનો સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા, મારો શેરપા, આ છે ને નેપાળના લોકોને આ શેરપા કહેવામાં આવે. અહીં શેરપા કોને માટે વાપરેલો છે? એમનો જે ગાઈડ છે તેને માટે. સેડ આઈ મસ્ટ ક્વિટ, અહીંયા ક્વિટ એટલે છોડી દેવું. ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો, એનું આંદોલન આપણા મહાત્મા ગાંધીજીએ 1942માં શરૂ કરેલું. એને કહેવાય ક્વિટ ઇન્ડિયા એટલે કે હિન્દ છોડો આંદોલન. આઈ મસ્ટ ક્વિટ, મારે છોડી દેવું જોઈએ. બટ આઈ નો, પરંતુ મને ખબર હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, પાછા જવાનું કોઈ કારણ હતું જ નહીં, એટલે કે મારે પાછા જવાનું થતું જ નહીં હતું એમ. આઈ પુશ્ડ ફોરવર્ડ, મેં મારી જાતને આગળ ઢકેલી. માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું. અહીંયા ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવું. આઈ શુડ રિટર્ન, મારા શેરપા એટલે કે મારા ગાઈડે મને એવો આગ્રહ કર્યો કે મારે શુડ રિટર્ન, મારે પાછા વળી જવું જોઈએ અને માઉન્ટ એવરેસ્ટની ટોચ સુધી પહોંચવાનો મારે હવે સંઘર્ષ કરવો ન જોઈએ, કારણ કે મને મારા જે લેફ્ટ લેગ હતો તેમાં બહુ પીડા થતી હતી, એની સાથે હું સ્ટ્રગલિંગ કરી રહી હતી. ત્યારે આઈ હેવ ઇનફ ઓક્સિજન, જો મિત્ર અહીંયા છે ને રનિંગ આઉટનો મતલબ આપણે બરાબર સમજાવેલો હતો. મારી પાસે પૂરતો ઓક્સિજન હતો, કારણ કે ટોચ પર જાય ત્યારે શ્વાસ લેવાની બહુ તકલીફ પડે, ત્યારે પેલો બચાવેલો થોડોક ઓક્સિજન કામ લાગી જાય. ટુ રીચ ધ સમિટ, સમિટ એટલે માઉન્ટ એવરેસ્ટની શિખર, માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને આપણા દેશના ધ્વજને ફરકાવવા માટે મારી પાસે ત્યાં પહોંચી જવાય એટલો ઓક્સિજન પૂરતો હતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીમોર. વોટ હેપન, જે કાંઈ ઘટના બને તે આફ્ટરવર્ડ ત્યારબાદ ડઝ નોટ મેટર એનીમોર, એનો મને એની સાથે કોઈ લેવા દેવાતું નહીં. કહેવાનો મતલબ આનો એવો થાય કે બસ મેં મારી જાત સાથે એવો નિર્ણય કરી નાખ્યો કે મારે આ ચઢાણને ક્વિટ નથી કરવું. મારા શેરપાએ એટલે કે મારા ગાઈડે મને બહુ દબાણ કર્યું કે ભાઈ આ મારે ચઢાણ છોડી દેવું જોઈએ, પરંતુ હવે જે થવાનું એ થાય, હવે એની પાછળ મારે કોઈ પણ પ્રકારનો હવે વિચારવું નથી. આઈ ટોલ્ડ નીમાકાંચા ફર્મલી, મેં નીમાકાંચા એટલે કે આ એના ભૂમિયાનું નામ છે, એના માર્ગદર્શકનું નામ છે. મેં નીમાકાંચાને મક્કમતાપૂર્વક કહ્યું, રિમેમ્બર કે યાદ રાખજો. જુઓ મિત્રો, હવે પછીની જે 2 લાઈન છે એ તમારે તમારા જીવન માટે ખૂબ યાદ રાખવાની છે. બહુ મહત્ત્વની લાઈન છે તમારા માટે. ઇન્સ્પાયરેશન, એન્કરેજમેન્ટ, મોટિવેશન પૂરું પાડે એવી લાઈન છે. શક્ય હોય તો કોઈક દિવાલ ઉપર કે કોઈ યોગ્ય જગ્યા ઉપર મોટા અક્ષરે અંગ્રેજીમાં અથવા તો એને ગુજરાતીમાં લખીને રાખજો અને રોજ એની તરફ ધ્યાન આપતા રહેજો. જુઓ એ વાક્ય, નન કેન ડિફીટ યુ, તમને કોઈ હરાવી શકતું નથી. ડિફીટ એટલે હરાવવું. અન્ટિલ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી. યુ કન્સીડ, તમે હાર સ્વીકારી લે. જ્યાં સુધી તમે હાર નહીં સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવે નહીં. યશ, ઓકેઝનલ, પ્રસંગોપાત. ફેઇલર વિલ ટેસ્ટ યુ, નિષ્ફળતા તમારી કસોટી કરશે. ફેલર્સ એટલે નિષ્ફળતાઓ. બટ કીપ ટ્રાઇંગ, નિષ્ફળતાઓ મળવાથી હિંમત નહીં હારવાની. કીપ ટ્રાઇંગ, આગળ આગળ આપણે પ્રયત્ન ચાલુ રાખવાના છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક, તક ના કેટલાક દરવાજા વિલ સર્ટેનલીઓ પણ જરૂર ખુલશે. મિત્રો, આટલી લાઈન તમારા જીવનમાં બહુ યાદ રાખવાની છે. સુવર્ણ અક્ષરે લખી રાખજો આ બાબતને.
કે કોઈક નિષ્ફળતાઓનો સામનો જ્યારે કરવાનો આવે ત્યારે 99 દરવાજા બંધ થઈ જાય તો એક દરવાજો એવો હોય છે જે તમને એમ લાગે બંધ છે અને તમે હતાશ થઈ જાય પણ જરાક ધક્કો મારો ખુલી જાય હોય છે. એટલે કીપ ગોઈંગ ઓન. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, અને ત્યારબાદ હું જોઈ શકી હિમ એટલે મારા પેલા શેરપાને, ફોલોઈંગ મી મારી પાછળ આવતા ફોલો એટલે પાછળ અનુસરવું. ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ, ડ્રેગ એટલે ખેંચવું, પોતાની જાતને આગળ પુશ કરવી. તો ઇવન એટલે પણ, એઝ આઈ કન્ટિન્યુ મેં ચાલુ રાખ્યું ટુ ડ્રેગ મારી જાતને, પેઇન થતું હતું ને એટલે સરળતાથી ચડાવી એટલે મારી જાતને ગમે તેમ કરીને ઢસડવાનું મેં ચાલુ રાખ્યું. માય સેલ્ફ ટુ ધ ટોપ, ટોચ પર જવા માટે. ધ ડ્રેગ વોક ડ્રેગ, ઢસડાતા ઉપર તરફ હું ચાલી. કન્ટિન્યુડ ચાલુ રાખ્યું ઢસડાવાનું, ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ, એટલે જ્યાં સુધી ઇટ એટલે મારું લક્ષ્ય, ફાઇનલી હેપન્ડ અંતે બન્યું નહીં ત્યાં સુધી, એટલે કે મારું અંતિમ ધ્યેય મને મળ્યું નહીં ત્યાં સુધી. ધ ટોપ ઇઝ સ્મોલ 20 feet by 20 feet, આઈસ ટેબલ. જો મિત્રો અહીંયા ટેબલનો મતલબ આપણું વાંચન કરવા માટેનું મેજ ટેબલ કરવાનું નથી, પણ ટેબલ એટલે સપાટ જગ્યા. આઈસ બરફ આચ્છાદિત, બરફથી છવાયેલી સપાટ 20 ફૂટ બાય 20 ફૂટની નાનકડી ટોચ પર સપાટી છે. ટૂંકમાં આપણે માઉન્ટ એવરેસ્ટ પર ચડીએ તો માઉન્ટ એવરેસ્ટની ટોચ એ કેવી છે કે 20 ફૂટ લાંબી, 20 ફૂટ પહોળી, સપાટ, બરફથી છવાયેલી છે. આઈ સો મેં જોયું સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, ગર્વથી ફરકતા વિવિધ રાષ્ટ્રોના ફ્લેગ્સ એટલે કે ધ્વજ, સેવરલ કેટલાક ફરકતા મેં જોયા. પ્રાઉડલી એટલે ગર્વથી ધ્વજ તો ફરકે, વાત સાચી છે. આપણો ત્રિરંગો છે જ્યારે ફરકે ત્યારે કેવો ગર્વથી ફરકતો હોય, આપણને એમ થાય આપણે ફરકીએ. પરંતુ મિત્રો અગર આપણા ત્રિરંગાને ઊંચે ગર્વથી લહેરાવવો હોય તો આપણે પણ આપણા દેશને ઊંચે લાવવા માટે આપણી જાતને પ્રગતિકારક બનાવવી પડે, એ વાતનું ધ્યાન રાખજો. આઈ હેડ લીવડ ધીઝ મોમેન્ટ, હું આ ક્ષણમાં જીવતી હતી. તેથી સો મેની ટાઈમ્સ, એટલી બધી વખત, ઇન માય માઇન્ડ મારા માઇન્ડમાં, ટૂંકમાં મારા મગજની અંદર હું કેટલી વખત આ ક્ષણની જ હું જોવાની માટે તરસતી હતી, જોવા માટે જીવતી હતી. ટૂંકમાં માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર જવાની ક્ષણ મને ક્યારે મળે તેનો વિચાર મારા માઇન્ડમાં વારે વારે આવતો અને એ આજે સફળ થયું. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ, કે જે મેં કદી કહ્યું નહોતું. ફાઇનલી અંતે આઈ હેડ અરાઇવ્ડ, હું આવી પહોંચી હતી તે. તો અંતે હું આ માઉન્ટ એવરેસ્ટ ટોચ પર આવી ચૂકી. એટ 10:55 AM ઓન 21 May 2013, 2013 મે મહિનાની 21મી તારીખના રોજ સવારે 10:55 હું માઉન્ટ એવરેસ્ટની ટોચ પર આઈસ ટેબલ પર પહોંચી ગઈ. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, વિશ્વની સૌથી ઊંચી ટોચ પર હું ઊભી હતી. આઈ ફેલ્ટ, મને લાગણી થઈ, લાઈક ના જેવી, ડાન્સિંગ નૃત્ય કરવાની, ક્રાઇંગ રડવાની, લાફિંગ ખડખડા હસવાની, એટ ધ સેમ ટાઈમ એક જ સમયે મારામાં લાગણીના ત્રણ ઉભરા આવ્યા. ડાન્સિંગ કરવાના, ક્રાઇંગ કરવાના અને ખડખડાટ હસવાના. માય માઇન્ડ, મારું માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, મારું મન આ 3 પ્રકારની લાગણીથી બહુદર્શી બની ગયું. ડેલિડોસ્કોપ એટલે બહુદર્શી. મિત્રો અહીં કેલિડોસ્કોપ એ વિજ્ઞાનનું એક ઉપકરણ છે જેમાં આગળના ભાગમાં એક અર્ધપારદર્શક કાગળ લગાવેલો હોય અને અંદર કલરિંગ કાચના ટુકડા મૂકેલા હોય, પછી આગળ નાનકડો લેન્સ મૂકેલો હોય, એમાંથી આપણે જોઈએ તો રંગબેરંગી આકૃતિઓ બધી રચાતી હોય અને આપણને એમાં મજા પડે. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. ડેડનું વિરોધી છે. ડેડ એટલે મૃત અને અલાઇવ એટલે જીવંત. ટુ બી એટલે હોવાને માટેનું. જીવંત હોવા માટેનું દરેકને કોઈને કોઈ કારણ હોય છે. ટૂંકમાં દરેક વ્યક્તિ કોઈ કારણથી જીવતી હોય. જેમ કે આપણા મમ્મી પપ્પા આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે
એ જીવતા હોય, આપણે આપણા મમ્મી પપ્પાને ભવિષ્યમાં સુખ આપવા માટે અને એમને ગડપણમાં કોઈ દુઃખ ન પડે એટલા માટે અત્યારે આપણે જીવન જીવીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. મે બી ધીસ વોઝ ટાઈમ, આ એ જ સમય હતો કે જેને કારણે હું જીવતી હતી. કયો સમય? માઉન્ટ એવરેસ્ટ પર જવાનું મારું લક્ષ્ય હતું. એને કારણે તો હું જીવતી હતી, એટલે કે એને કારણે તો મારામાં કૃત્રિમ પગ હોવા છતાં પણ હું ઉત્સાહભેર જીવતી હતી, ઉત્સાહમાં હતી, ઉમંગમાં, હિંમત રાખતી હતી. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ, મેં મારો રાષ્ટ્રધ્વજ, હોલ્ડનું ભૂતકાળ, હેલ્ડ પકડ્યો, એન્ડ રેઝડ અને ઊંચો કર્યો, બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા રાષ્ટ્રનો રેકોર્ડને રજિસ્ટર એટલે કે નોંધણી કરવાને માટે 2 હાથ આ રીતે ઊંચા કરીને મેં રાષ્ટ્રધ્વજને રેઝ કર્યો એટલે કે ઊંચો કર્યો, એ રીતે મેં પકડ્યો અને ફોટોગ્રાફમાં એનો પોઝ આપ્યો. આ રીતે આપણા રાષ્ટ્રને એક રેકોર્ડ સ્થપાય એવી નોંધ થઈ જાય, ફોટો પાડે એટલે નોંધ થઈ જાય. તો મિત્રો, અહીં આપણો યુનિટ નંબર 1 લેસન નંબર 1નો પાઠ અહીં પૂરો થાય છે. હવે એની આપણે એક્સરસાઇઝ કરવાની છે. તો આગળ હવેના નવા વિડીયોમાં તમે જોતા રહેશો. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો, હું એનો અવશ્ય જવાબ આપીશ. કોઈ પણ રીતે તમે જકડાયેલા રહેજો. અંગ્રેજી અને કમ્પ્યુટર આ 2 વિષય આપણી લાઈફ માટેના બહુ અગત્યના રથના 2 પૈંડા છે. એ 2 પૈંડાના માધ્યમથી આપણો રથ જીવનમાં ચાલવાનો છે. એટલે કમ્પ્યુટર વિષય અને અંગ્રેજી વિષય પર ખૂબ ધ્યાન આપજો. સૌને મારા નમસ્કાર. જય હિન્દ.